તો આ તરફ વડોદરાના પાદરામાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો। 7.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે પાદરામાં અને તેના કારણે જળબંબાકારની સ્થિતિ છે। પાદરાના અનેક વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ છે। રસ્તાઓ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે અને તેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। વડોદરાના પાદરામાં પણ હાલ મુશળધાર વરસાદ વરસ્યો છે। 7.5 ઇંચ વરસાદ ખાબક્યો અને તેના કારણે રસ્તાઓ અત્યારે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને રસ્તાની સાથોસાથ હવે લોકોના ઘર સુધી આ પાણી પહોંચી રહ્યા છે અને બીજી તરફ અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો પણ વારો આવી રહ્યો છે। તો વડોદરામાં પણ સતત વરસાદ જોવા મળી રહ્યો છે। વડોદરાના અનેક કોમ્પ્લેક્સ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। મહાનગરપાલિકાના પાપે વડોદરા પાણીમાં ડૂબ્યું છે। આ દ્રશ્યો જોઈ લો કે 6 ઇંચ વરસાદ ખાબક્યો અને તેના કારણે વડોદરા આખું જળમગ્ન થઈ ચૂક્યું છે। સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। લોકોનો માલ સામાન પલળી ચૂક્યો છે અને ત્યાં સુધી કે પોતાના ઘર સુધી જો પહોંચવું હોય તો તેમને ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે અને વાહનો લઈને જો બહાર નીકળ્યા અને જો કામ માટે આપના ઘરથી બહાર નીકળવાનું વિચારી રહ્યા હોય તો આપ આ દ્રશ્યો જોઈ લો। કયા પ્રકારે વડોદરા શહેરમાં હાલ પાણીનું સામ્રાજ્ય જમાવી લીધું છે। એક તરફ પ્રશાસન જે પ્રકારના દાવા કરી રહ્યું છે કે પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ હાલ તો એવી કોઈ સ્થિતિ નથી જોવા મળી રહી। વડોદરામાં આજે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને આણંદ માટે પણ હજુ આજનો દિવસ ભારે છે। વડોદરા આણંદ બંને જગ્યાઓ પર હવામાન વિભાગે આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે, એટલે કે આજના દિવસે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। ગુજરાતમાં જે 3 સિસ્ટમ સક્રિય બની છે, આ વરસાદી સિસ્ટમના કારણે જ વડોદરા અને આણંદ આ બંને જગ્યાઓ પર હજુ પણ અત્યંત ભારે વરસાદ વરસી શકે છે અને વડોદરામાં હાલ 2019માં આવેલા પૂરની આ યાદ તાજી થતી જોવા મળી રહી છે। હવામાન વિભાગે જ્યારે રેડ એલર્ટ જાહેર કર્યું છે, અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છતાં પણ પ્રશાસન તરફથી કોઈ પણ પ્રકારની સતર્કતા રાખવામાં નથી આવી। તેના આ દ્રશ્યો જોઈ લો। સમગ્ર વિસ્તાર હાલ વડોદરા જે જળમગ્ન થઈ ચૂક્યું છે। શહેરમાં પાણી ભરાવાની સાથે લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। અનેક સોસાયટી એવી છે કે જ્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે રહીશોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ જો કે એનડીઆરએફની ટીમ પહોંચી હતી અહીં જે વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં લોકો ફસાયા છે તેમને હાલ બહાર કાઢવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। 6 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। આજે વહેલી સવારથી વરસાદી માહોલ યથાવત છે અને હજુ પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। આપણી સાથે અમારા સંવાદદાતા વિપુલ બાલધા જોડાઈ ચૂક્યા છે। વિપુલ, આપની પાસે શું માહિતી છે? એ આપ દ્રશ્યો જોઈ શકો છો વડોદરાના હરિનગર 5 રસ્તા વિસ્તારમાં। વડોદરા શહેરમાં સવારથી વરસાદ ચોક્કસથી ચાલુ છે, પરંતુ જે પાણી નીકળવાની પરિસ્થિતિ છે તે બિલકુલ નથી તેવા દ્રશ્યો જે છે તે હરિનગર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ ટ્રેક્ટરનું એ આગળનું ટાયર જે છે તે બિલકુલ ડૂબી ગયું હોય તેટલા પાણી જે છે તે હરિનગર વિસ્તારમાં ભરાયા છે। અહીંયાથી લોકો ના છૂટકે પસાર થવા માટે મજબૂર બન્યા છે। પસાર થવા માટે પણ તેમને ટ્રેક્ટર વાળા લોકો જે છે સમાજ સેવી લોકો તે લોકો એમને અહીંયાથી બહાર કાઢી રહ્યા છે। જ્યાં પાણી ભરાયા છે ત્યાં રહેતા લોકોને પાણીમાં બહાર લાવવા માટે જી વિપુલ, આપ અમારી સાથે જોડાયા લેજો, અપડેટ આપની પાસે મેળવીશું। હાલ તો આપણી સાથે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા જોડાઈ ચૂક્યા છે। ચૈતન્યસિંહ, જે પ્રકારે હાલ પાદરામાં પણ સતત મુશળધાર વરસાદને લઈને પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે, પ્રશાસન તરફથી અત્યારે કયા પ્રકારની કામગીરી થઈ રહી છે? અત્યારે તો સવારથી વરસાદ જે ચાલુ છે એમાં 7.5 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને જે નીચાણવાળા વિસ્તાર હતા એમાં પાણી ભરાયા છે, તો ત્યાંથી તંત્રએ અધિકારીઓ ત્યાં જઈને સાવચેતી રૂપે બધાને જેને જો સ્થળાંતર કરવા જેવું લાગતું હોય તો તેઓને સ્થળાંતર કરવા માટે લઈ આવ્યા છે, પણ એવી કોઈ ગંભીર પરિસ્થિતિ નથી અને વરસાદ પણ અત્યારે ઓછો થયો છે, તો તેના કારણે પાણી પણ થોડા ઓસરતા લાગે છે અને વધારે પાણીનો ભરાવો થતા અટક્યો છે। જી ચૈતન્યસિંહજી, આપની પાસે કોઈ એવી ફરિયાદ આવી છે લોકોની કે અહીં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, તેમની મદદની જરૂર છે અથવા તો એવા કોઈ વિસ્તારો કે જ્યાં અત્યારે પરિસ્થિતિ ગંભીર દેખાઈ રહી છે?
ના અત્યારે સરકારી તંત્ર અને અમારી ચૂંટાયેલી પાંખ તમામ લોકો બધા દરેક વિસ્તારમાં ફરી રહ્યા છે. હજુ સુધી તો એવી કોઈ ફરિયાદ મળી નથી, કોઈ જોખમકારક વાતાવરણ ઊભું થયું નથી અને તંત્ર અને ચૂંટાયેલી પાંખ એ તમામ વિસ્તારમાં ફરીને સાવચેતી રૂપે સૌને સજાગ કરીને તેમની વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે. આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. તો હાલ પાદરામાં જળબંબાકારની સ્થિતિ પ્રશાસન એલર્ટ પર છે. અમારા સંવાદદાતા વિપુલ બાલધા પણ અત્યારે આપણી સાથે જોડાયેલા છે. વિપુલ, જી અપડેટ આપો. જી બિલકુલ, વડોદરામાં વરસાદ જે છે તે થોડો સમય વિરામ લીધો હતો, પરંતુ ફરીથી વરસાદ જે છે તે શરૂ થઈ ચૂક્યો છે. સવારથી વરસાયેલા વરસાદમાં વડોદરા શહેર છે જે જળબંબાકાર થયું હોય તેવા દ્રશ્યો અનેક જગ્યાએ જોવા મળ્યા હતા. હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગોત્રી જતા રોડ પર આવેલા હરિનગર જવાનો માર્ગ છે કે જે બિલકુલ બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, કેડસમા પાણીમાં જે અહીંયા રાહદારી છે તે મહા મુસીબતે અહીંયાથી પસાર થઈ રહ્યા છે. તો સાથે જ જે અહીંના રહેવાસીઓ છે હરિનગર 5 રસ્તાથી રાજેશ ટાવર વચ્ચે આવેલી સોસાયટીમાં, તે લોકોને બહાર નીકળવા માટે કેટલાક સેવાભાવી લોકો જે છે તે ટ્રેક્ટરમાં બેસાડીને. આપણી સાથે માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે. યોગેશભાઈ, જળબંબાકારની સ્થિતિ વડોદરામાં જોવા મળી રહી છે. પ્રશાસન તરફથી હાલ કયા પ્રકારની કામગીરી અને કયા વિસ્તારોમાં અત્યારે સ્થિતિ ગંભીર બતાવાઈ રહી છે? ખાસ કરીને બેન મારા જે જી સર, વડોદરા શહેરના પાણીના પૂર વિશેના જે મારા અનુભવો છે વર્ષોના, જી એના આ વખતે કંઈક અલગ રીતે આ જે પાણી ભરાયા છે, સવારથી જે વરસાદ પડી રહ્યો છે, વધારે પડી રહ્યો છે, જેનાથી આખા શહેરમાં બધા જ રસ્તા ઉપર પાણી ભરાઈ રહ્યા છે. જી ખાસ કરીને ભૂતકાળમાં વિશ્વામિત્રી નદી 214 ઉપર ફૂલ થાય પછી જે નદીની આસપાસના વિસ્તારમાં પૂરના પ્રશ્નો ઉભા થતા હતા. જી અને પૂર્વ વિસ્તારમાં જ્યાં હાઈવે માંથી પાણી વાઘોડિયા રોડ પર આવે એ વિસ્તારમાં જ પાણીની સમસ્યા રહેતી હતી. પણ આ વખતે આજુબાજુ કરજણ છે, ભરૂચ છે કે બધે ચારે બાજુ આણંદ બધે પાણી છે ને પાણીનો નિકાલ થતો નથી એવું મને લાગે છે. અને આખા શહેરમાં પાણીની પરિસ્થિતિ ઊભી થઈ છે. દરેક રોડ ઉપર દરેક વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યા છે. કારેલીબાગ વિસ્તાર હોય, તરસાલી વિસ્તાર હોય કે ગોત્રી વિસ્તાર હોય, આ બધા જ વિસ્તારમાં પાણી છે. આવું ભૂતકાળમાં ભાગ્યે જ જોવા મળ્યું છે. જી યોગેશભાઈ, 2019માં વડોદરામાં પૂર આવ્યું હતું અને એ સમયના કદાચ યાદ અત્યારે તાજી થઈ રહ્યું એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો શું આપને એવું લાગી રહ્યું છે કે અત્યારે જે પરિસ્થિતિ કંઈક અલગ છે? આપે જે પ્રમાણે કહ્યું કે હાલ શહેરમાં પણ પાણી ભરાઈ રહ્યા છે, તો એની પાછળનું કારણ શું હોઈ શકે? ના બેન, મેં કહ્યું ને, ચોફેર વરસાદ છે. ભૂતકાળમાં એવું કદાપી નથી બન્યું કે ભરૂચમાં વરસાદ હોય, આણંદમાં વરસાદ હોય, સાવલીમાં વરસાદ હોય, છોટાઉદેપુરમાં વરસાદ હોય. અત્યારે ચારે બાજુ વરસાદ પડી રહ્યો છે. મને લાગે છે એટલે જ પાણીનો નિકાલ નહીં થતો. ભૂતકાળમાં જે વડોદરાની સમસ્યા થતી હતી એ વિશ્વામિત્રી નદીની આજુબાજુના વિસ્તારોમાં થતી હતી અને બીજું પૂર્વ વિસ્તારમાં જ્યાં હાઈવે નું પાણી વાઘોડિયા રોડ ઉપર ઘૂસતું હતું. આ બે વિસ્તારમાં જ પાણીની સમસ્યાઓ ઊભી થતી હતી. પણ આજે એવી પરિસ્થિતિ છે કે આખા વડોદરા શહેરમાં અત્યારે પાણી ભરાઈ રહ્યા છે. એટલે યોગેશભાઈ, આપને એવું લાગી રહ્યું છે કે પ્રશાસને હવે એ પણ વિચાર કરવો પડશે કે વડોદરાની સાથોસાથ આસપાસના વિસ્તારોમાં પણ જો વરસાદ ખાબકશે અને આ પ્રકારની સ્થિતિ હવે પછી જો આવશે તો પાણી નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ? હા, એમાં તો જે દરિયામાં પાણી જાય એ વિસ્તારમાં, જાણે કે અમારે બરોડા શહેરમાં જયારે બી પૂર આવે છે તો ઝાઝર નદીમાં જે જાંબાનું નદી પાણી પડે છે અને ઝાઝરનું પાણી જયારે દરિયો લેતું નથી એટલે અમાસ ને પૂનમ હોય છે. ખાસ કરીને રેલના જયારે બનાવ બન્યા છે ત્યારે અમાસ અને પૂનમના દિવસ આજુબાજુ જ બન્યા હોય છે. જી તો આ વખતની પરિસ્થિતિ અલગ છે. આ વખતની પરિસ્થિતિ આખા શહેરના રોડો રસ્તા પર પાણીને ગલીઓમાં સોસાયટીઓમાં ભરાયા છે. જી યોગેશભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર.